તો કેમ છો મિત્રો, હું મયુર વેરા લઈને આવી ગયો છું મારી યુટ્યુબ જર્નીનો પહેલો વ્લોગ વિડીયો। તો તમે વિચારી રહ્યા છો કે આ ગાડી ક્યાં ચાલી, તો અમે જઈ રહ્યા છીએ ગુજરાતના એવા ઐતિહાસિક જૂના અને જાણીતા સ્થળ પર। તો જેવા ગાડીમાંથી નીચે ઉતરે એવું હતું સામુ રેલવે સ્ટેશન, તો બસ પહોંચી ગયા રેલવે સ્ટેશન। તો બસ ટિકિટ લઈને પહોંચી ગયા અમે કાકા પાસે, ને કાકાને કીધું કે અમારે કયા પ્લેટફોર્મ પર જવાનું, તો કાકાએ કીધું એ જગ્યાએ અમે પ્લેટફોર્મ પર પહોંચી ગયા। તો આવીને જોયું તો અમારી રેલવે જ નથી સારું, આજુબાજુ પૂછી ત્યાં તો ખબર પડી કે અમારી રેલવે હજુ અડધો કલાક લેટ હતી, અને અડધો કલાકના વેઇટિંગ પછી તો રેલવે આવી અમારી। સીધા પહોંચી જાય રેલવે ડબ્બામાં બેહ્યા એટલે સીધા દહીં થેપલા મંગાયા। દહીં થેપલા હું ગાતા, હા મજા આવી ગઈ ભાઈ। રાતભાઈ અને જય ભાઈ પા અમારે ખાવામાં ડાચ્યા, એ લોકો મને પોકવા જ ના દે, કોઈને ખા જ કરે। તો રેલવેમાં લાગતું હતું અંધારું, અને બાજુમાં પડદો હતો, પડદો જોઈને ખોલ્યું ત્યાં તો કોઈ બારી છે, તો માજો કાચ નીકળ્યો, અને બહાર તો વરસાદ ચાલુ, અને રેલવેની એટલી સ્પીડ તો ખબર જ ના પડી, વરસાદ આવીને જતો રહ્યો। 2000 years later. તો 2000 વર્ષ પછી અમે પહોંચી ગયા અમારી જગ્યાએ જે અમે જતા હતા। તો જેવા રેલવે હેઠા ઉતરે એવું આપણે કીધું કે આપણે વ્લોગ બનાવવાનો, મેં જેવો વિડીયો ચાલુ કર્યો એવા જય ભાઈ હોમાં આવી જાય, બે ઓગળા બતાવીને જતા રહે। રી તો મને એટલી જ ચડે કે મને હાલ મારું, તમને ચડતી છે પણ શું કરું, મજબૂરી છે મારી। તો અમે જે જગ્યાએ જવાના હતા એ જગ્યાનું પાટિયું આવ્યું, તો ગળદી તો એટલી બધી ને કે હા હોય કે હોનું સ્વાદી મફતમાં ના મળતું હોય, અને એમે પાછા અમારા રાજભાઈ ઉતાવળા એટલે જ વાંધો પહોંચી જાય, એમાં પાછા ખોઈ ગયા, દેખાણા નહીં એમ પછી જોવા મળ્યા, એ રાજ્યા આમ જો હોમ જ નહીં જોતા રાજભાઈ। રેલવે સ્ટેશનની બહાર નીકળીને જોયું ત્યાં તો અમને લાગ્યું કે ખારો રાજમહેલ છે, આ તો જોડે જઈને જોયું ત્યાં તો સરદાર પટેલનો દરવાજો હતો, અને દરવાજો જોઈને તો પછી એમને ભૂખ લાગી ગઈ। પછી તો અમે હોટલમાં ગયા અને ભાઈએ વડાપાવ મંગાવ્યા, શું ગાધા, હા મજા આવી ગયો ભાઈ। નાસ્તો કરીને તો નીકળી ગયા ભાઈ આપણે સગડામાં ફરવા, અને સગડાવાળા ભાઈને કીધું કે ભાઈ ફરવા લાયક જગ્યા લઈ જાઓ, અને સગડાવાળો ભાઈએ બે આવી જાઓ, હું તમને લઈ જાઉં। પછી તો આપણે પહોંચી ગયા જુનાગઢના ઉપરકોટે, 100 રૂપિયાની ટિકિટ લે ત્યાં તો આપણે એન્ટ્રી જ મળે હો ભાઈ। તો આ છે ઉપરકોટની લશ્કરી વાવ, અને બ્લોકનું નામ પડે એટલે જાય ભાઈ તો ભાઈ ગોડા થઈ જાય। અને સૌથી પહેલાં મૂર્તિયાના ગોળમ પહેલાં જ, બાકી વાનું જે ઘડતર જુઓ તમે એનું કામકાજ તો ભાઈ બાકી એક નંબરનું હો, મજા આવી ગઈ ભાઈ ફરવાની। તો હોય ઘણો લશ્કરી વાવમાં આ જો લશ્કરી વાવ ભાઈ હોયથી અમે બહાર નીકળ્યા ફરીને, તો ભાઈ ઓહો ભાઈ આનું લોકેશન તો જુઓ એક નંબર હો। બાકી ભાઈ લોકેશન તો આ અમે જે તમને ચબુતરા જેવું દેખાય એ ભાઈ ટાવર, પણ તો ભાઈ જીઓનો ટાવર નહીં હો, આ ટાવરનું નામ હતું ઇન્ટરનેટ ટાવર હો ભાઈ। તો આ ભાઈ દરવાજો, હવે ભાઈ એવું ના કહેતા કે આવો તો અમારે ઘેરે હો, આ તો ભાઈ 1162 વર્ષ જૂનો દરવાજો હતો હો ભાઈ। અમારા રાજભાઈ તો જો કૂદકા જ મારે ચાલે જ નહીં રહેતા, એ ભાઈ પડશો ભાઈ, એ ભાઈ બંધ થઈ ગયા જો કૂદકા મારતા હવે તો ભાઈ વટતા જ નતા અમારા રાજભાઈ તો હરિયાળી જોઈને। हम यहाँ पे जबरी वाव देखते हैं। यहाँ पे रानी नहाने के लिए आती थी, और इधर से सामने से टोक रखा था, रानी यहाँ से वाल काटती थी। જે તમને પેલો હોમો દેખાય ડુંગર એ ભાઈ જુનાગઢ, અને આપણે જવાનું ઈકન જુનાગઢના ગિરનારના પર્વત ઉપર હો ભાઈ। વૈકનનું દ્રશ્ય જોઈને તો હરિયાળી જોઈને તો ભાઈ મજા આવી ગઈ, એટલે અમને લાગ્યું લાવો થોડા ફોટા પાડી લઈએ, એટલે અમે થોડા ફોટા પાડી લીધા આ જગ્યા જોઈને હો ભાઈ। ફોટાનું નામ પડે એટલે અમારે જઈ ભાઈ તો ગોડા થઈ જાય, ફોટા તો પાડવાના જ ભાઈ। જો તમે હારે બી જો એ વચ્ચે આવી જાય, જો ગોટતા જ નહીં હારે, એવું થાય ને મહાદેવ થઈ ભાઈ તો હાલ હોય ને મારું પણ શું કરીએ, મજબૂરી યાર, વચ્ચે જ આવી જાય મહાદેવ જો જુઓ તણ। कमाल है यार, कैसे लोग रहते हैं यार यहाँ पर। चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम। बहुत दर्द हो रहा है भाई।
આનું જે ભાઈ લોકેશન હતું ને એ મસ્ત હતું. જે પેલો હોમો દેખાય એ ફુવારો ભાઈ, અને જે આખું અમે ઉપરકોટ પડ્યા પણ ભાઈ જો તોપ ઓરિજિનલ જોવા જ ના મળી. એ હોમે દેખાય એ એક જ ભાઈ ઓરિજિનલ તોપ. એ તોપનું નામ ભાઈ કનલાલ. અને જઈએ ચલો તોપ જોઈએ. જોવા ગયા તાન તો લાગ્યું કે જયભાઈ કોક હજી સારું. જોવા ગયા તાન તો દેખાણું ભાઈ એક ગુફા જેવું. જયભાઈ તો ગુફા જોઈને પાછા વળી ગયા. હા ભાઈ હેચકા ને એવું. આ તો ભાઈ આપણા અત્યારના જમાનાનું હોય, જૂના જમાનાના હેચકા નહીં જોજો. પછી તો અમે ઉપરકોટથી નીકળ્યા બહાર. કોઈક ફોટા પાડતું વચ્ચે ના જાય પણ અમે તો ઓનલાઈન વચ્ચે નીકળી ગયા. હુરા. હા ભાઈ અમે ઉપરકોટથી બહાર નીકળ્યા. જુઓ બહાર જવાનો રસ્તો, આ દરવાજો, અને ભાઈ એવું આજુબાજુ દિવાલ નકરી લીલ ભાઈ. એ હનુમાન દાદા જય હો. હા ભાઈ હોમાં દેખાય એ મોમાદેવની જે ભાઈ કહેવાય ને કે ભાઈ પાઘડી. અને અમને નીકળ્યા બહાર. તો પાછા સગડામાં બેસીને આપણે નીકળી ગયા ભવનાથ, એટલે કે ગિરનાર પર્વત ઉપર. તો ચલો મળીએ આપણે બીજા ભાગમાં.